નમસ્કાર મિત્રો, હું છું કુણાલ પટેલ. ફરી એકવાર આપણે જે 2 દિવસ પહેલા કઠોળમાં આપણે વિડીયો બનાવવા આવ્યા હતા, જે બા અને દાદા અને જેમની દીકરી થોડાક મગજની હતી, ચાલો આપણે એમના ઘરે જઈએ. બા, ઓ બા, બોલો. કઈ ગયા દાદા? એવું? હા, બેસો. અહીં આવતા રહ્યો. તો આ કીટના દાતાર આપણને મળ્યા છે હસમુખભાઈ ડાયાભાઈ પટેલ ડેમીના. એમના દીકરા રવિભાઈ સુરતથી આ કીટ આપણને ઉત્તરાયણ નિમિત્તે એમને આ બાને કીટ આપી છે, બરાબર છે. તો એમના કાકા જે હતા એ લગભગ દીકરીને લઈને કંઈક દવાખાના ગયા છે, બરાબર. છોકરી અસ્થિ મગજનું છે, તો આપણે એમને આ કીટ વિતરણ કરીએ. તો મિત્રો, આ કીટના દાતા છે હસમુખભાઈ ડાયાભાઈ પટેલ ડેમીના. એમના દીકરા રવિભાઈ તરફથી આ કીટ આ બાને આપવામાં આવી છે, બરાબર. તો મિત્રો, વિડીયો અમારો શેર કરજો, ફોલો કરજો અને સ્ક્રીન પર નંબર આપેલો છે. કોઈને પણ સેવા કરવાની ઈચ્છા હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. અમારો સ્ક્રીન પર નંબર આપેલો છે. જેમ બને તેમ વિડીયો ફોલો કરજો, શેર કરજો અને બાને બતાવો. બા, આ કીટ તમારી છે, કેવું લાગ્યું? નમસ્કાર મિત્રો, હું છું કુણાલ પટેલ. ફરી એકવાર આપણે જે 2 દિવસ પહેલા કઠોળમાં આપણે વિડીયો બનાવવા આવ્યા હતા, જે બા અને દાદા અને જેમની દીકરી થોડાક મગજની હતી, ચાલો આપણે એમના ઘરે જઈએ. બા, ઓ બા, બોલો. કઈ ગયા દાદા? એવું? હા, બેસો. અહીં આવતા રહ્યો. તો આ કીટના દાતાર આપણને મળ્યા છે હસમુખભાઈ ડાયાભાઈ પટેલ ડેમીના. એમના દીકરા રવિભાઈ સુરતથી આ કીટ આપણને ઉત્તરાયણ નિમિત્તે એમને આ બાને કીટ આપી છે, બરાબર છે. તો એમના કાકા જે હતા એ લગભગ દીકરીને લઈને કંઈક દવાખાના ગયા છે, બરાબર. છોકરી અસ્થિ મગજનું છે, તો આપણે એમને આ કીટ વિતરણ કરીએ.